બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. આજકાલ હોટલોમાં જાઓ તો ખાવાનું સેફ રહ્યું નથી. અને યુ આર ધ ફૂડ બ્લોગર અને બહુ જૂના ફૂડ બ્લોગર છો તમે. જ્યારે કોઈ ફૂડ બ્લોગિંગ કરતું નહોતું એ સમયે તમે ફૂડ બ્લોગિંગ કરતા હતા. તો મારો પ્રશ્ન એ જ છે કે હોટલોની અંદર જે અત્યારે બગ્સ નીકળે છે, જીવાત નીકળે છે, ક્વોલિટી ઓફ ફૂડ નથી રહ્યું, તો એવા સમયે જ્યારે તમને આ બધી વસ્તુ જોવા મળે તો તમે કઈ રીતના, કારણ ફોરેનમાં તો મને ખબર છે કે જો થોડું મરચું વધારે પડી જાય તો તમે રેસ્ટોરન્ટને કોર્ટ સુધી લઈ જઈ શકો. ઇન્ડિયામાં એવા કંઈ પ્રાવધાન છે, મતલબ કે એવા કોઈ કાયદા છે? જો સૌથી તો બેઝિક વાત કરું, લીગલમાં તો બધું છે જ. બેઝિક વાત કરું કે ધારો કે તમે કોઈ હોટલમાં જાઓ છો અને હોટલમાં તમને લાગ્યું કે એમાં ગંદકી છે અથવા તો અંદરથી કીડો નીકળ્યો અથવા વેજના બદલે નોનવેજ આપી દીધું, બરાબર છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન, હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો એનો હેલ્પલાઇન નંબર છે. હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો ને એટલે 100 નંબર જેવું છે. એની ટીમ હેલ્થની તરત જ આવી જાય છે. અચ્છા. એ ટીમ આવી અને તમને પૂછે કે શું થયું. અને અત્યારે તો લોકો જોડે સ્માર્ટફોનો છે એટલે બધા વિડીયો ઉતારી જ લેતા હોય છે. તો મારા જ એક ફૂડ બ્લોગર ફ્રેન્ડ છે, એની જોડે લાસ્ટ વીક જ આવી ઘટના બની હતી. એને મારો સંપર્ક કર્યો કે નિકુંજ સર આવું થયું છે, શું કરું? એટલે મેં એને નંબર આપ્યો, ફોન કર્યો અને એમણે કીધું કે અમે આને સીલ કરવા સુધીની કાર્યવાહી કરી શકીએ છીએ. એમના અધિકારીઓના શબ્દો હતા. પછી એ બ્લોગર એવા હતા કે કહેવાય ને કે ચલાવી લે કે ઠીક છે, આવું હવે બીજી વખત આવું ના કરતા, અચ્છા, હાર્ડ સેક્શન ના લેતા એવી રિક્વેસ્ટ કરી. એટલે એમને પેનલ્ટી લઈને જવા દીધા. એટલે આવી રીતે તમે તાત્કાલિક હેલ્પલાઇન નંબરમાં ફોન કરો એટલે ટીમ આવી જ જાય છે. બાકી તમે લોકો કન્ઝ્યુમર છો. હમણાં જ એક સમાચાર આવ્યા હતા કે એક જણને નોનવેજ આપી દેવામાં આવ્યું હતું તો એને 50 લાખ રૂપિયાનો દાવો કર્યો. હા, તો લીગલ ઓપ્શન, આપણો કાયદો એટલો મસ્ત છે ને કે આખા વિશ્વના સારામાં સારા કાયદાની જોગવાઈઓ આપણે લઈને આવ્યા છીએ. આપણે ઘણી વખત ફોરેનના કાયદાઓની બધી વખાણ કરીએ કે ભાઈ પાડોશી જરાક મોટું ઊંચા અવાજથી બોલે તો એ પોલીસ આવી જાય, તો આપણે એવા કાયદાઓ છે જ. તમારે આવું કંઈક થયું હોય, તમારી જોડે અન્યાય થયો હોય તો તમે કોઈ પણ ફોરમમાં જ્યાં પણ લાગતું લગતું ત્યાં તમે જઈ જ શકો છો. એટલે આ કેસમાં તમે કન્ઝ્યુમર છો તો કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકો છો અને તમે સિવિલમાં દાવો કરજો કે મારું કહેવાય ને કે મને બહુ હેરાનગતિ થઈ ગઈ છે તો મને એનું કોમ્પન્સેટ કરો, ડેમેજીસ આપો, બધું થાય. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.